અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં માત્ર બાઇક ઓવરટેક કરવા જેવા મુદ્દે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઈ લેવાની ઘટના સામે આવી છે, જેમાં હવે ધંધુકા શહેરમાં પોલીસના ધાડે ધાડા ઉતરી ચૂક્યા છે। પરિસ્થિતિ પર અંકુશ મેળવવા માટે એસપી ઓમ પ્રકાશ જાટ સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે તૈનાત કરી દેવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા 2 આરોપીઓની અટકાયત પણ કરવામાં આવી છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। અમદાવાદ જિલ્લાના ધંધુકામાં ધર્મેશ ગમારા નામના યુવકનો જીવ માત્ર ઓવરટેક જેવી સામાન્ય બાબતે લઈ લેવામાં આવ્યો છે। માત્ર વાહન ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડાએ હવે લોહિયાળ રૂપ ધારણ કરી લીધું છે। આ મામલે પોલીસે રિઝવાન અને સમીર નામના 2 શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી દીધો છે। મુખ્ય આરોપી રિઝવાનની અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી હવે પોલીસ દ્વારા તેજ કરવામાં આવી છે। તો બીજી તરફ ધર્મેશ ગમારાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ પછી ઘરે લાવવામાં આવ્યો છે। વાતાવરણ વધુ ન વણસે તે માટે સમગ્ર ધંધુકામાં પોલીસનો લોખંડી પહેરો ગોઠવી દેવામાં આવ્યો હતો। ભારે આક્રંદ અને સૂત્રોચ્ચાર વચ્ચે પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ મોડી રાત્રે જ ધર્મેશ ગમારાની અંતિમ યાત્રા કાઢવામાં આવી છે। આ અંતિમ યાત્રામાં ભરવાડ સમાજ અને વિવિધ હિન્દુ સંગઠનોના હજારો લોકો ઉમટી પડ્યા હતા। તો આવો નજર કરીએ દ્રશ્યો પર જે ધંધુકાથી સામે આવ્યા છે। તો થોડાક જ વર્ષો પહેલા બનેલી કિશન ભરવાડની ઘટના પણ હજુ તાજી છે। ત્યાં ફરી એકવાર ભરવાડ સમાજના યુવકને નિશાન બનાવવામાં આવતા સમાજના અગ્રણીઓમાં ભારે રોષ છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે ચોક્કસ સમુદાય દ્વારા વારંવાર હિન્દુ યુવાનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે। આ ઘટના પછી ધંધુકાના બજારોમાં તંગદિલી સર્જાઈ હતી અને લોકોએ દોષિતો સામે હવે કડક કાયદાકીય પગલાં ભરવાની પણ માંગણી કરી છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો। સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।